આપણે ઘણીવાર કેટલા બધા પાઠ કરતા હોઈએ છીએ, પણ પાઠ કેવી રીતે કરવો તેનો આપણને ખ્યાલ નથી હોતો. તો ચાલો આજે આપણે જાણીએ કે શ્રી સર્વોત્તમજીનો પાઠ કેવી રીતે કરવો. શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીના 108 નામ કહ્યા છે. આ બધા નામ અલૌકિક સ્વરૂપાત્મક છે. એ દરેક નામ ખાસ સ્વરૂપાત્મક હોય. જે ભક્તની જે નામોમાં આસક્તિ હોય છે તેને એ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી સ્વાનુભાવ આપે છે. પુષ્ટિ લીલા નિત્ય છે, એટલે શ્રી મહાપ્રભુજી પણ નિત્ય છે. એથી સર્વોત્તમના પાઠ કરનારાઓએ એમ જ જાણવું કે શ્રી વલ્લભ મારી સામે સાક્ષાત બિરાજ્યા છે. મારા ચક્ષુ લૌકિક છે, તેથી દર્શન થતા નથી. તેથી આ સ્વરૂપના અનુભવ માટે હું આપશ્રીના સાનિધ્યમાં આ મંત્ર જપું છું. મંત્ર જ્યારે ભક્ત જપે છે ત્યારે તે મંત્ર એટલે દરેક નામ સ્વરૂપ ધારણ કરે છે ને સ્વરૂપ ધારણ કરી એ મંત્રો સાનિધ્યમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે. જેમ કે જીવ જ્યારે આનંદ નામ સ્વરૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરે છે કે આ જીવ આપને યાદ કરે છે, આપને આનંદાત્મક કહે છે, તો આપ કૃપા કરી એ ભક્તને આનંદ સ્વરૂપે દર્શન આપો. જો જપમાં ભાવ અને શુદ્ધ પ્રેમ ન હોય તો શ્રી મહાપ્રભુજી પહેલાં સ્વરૂપાત્મક બનીને સ્તુતિ કરનાર મંત્રને પ્રેરણા કરે છે કે હજી એના જપમાં ખામી છે, હજી એને મારામાં આસક્તિ થઈ નથી. માટે આસક્તિ થશે ત્યારે જ અનુભવ થશે. જ્યારથી વ્યક્તિ સર્વોત્તમનો જાપ કરે છે, પાઠ કરે છે, ત્યારથી તેનામાં ધીમે ધીમે વિદ્યુત પ્રવાહની જેમ અલૌકિકતાનો પ્રવેશ થાય છે. અને જે પ્રમાણમાં જપ થાય તે પ્રમાણમાં ફલાત્મક તો છે. વારંવાર કોઈને સંદેશો મોકલવાથી ક્યારેક એ વ્યક્તિ મળવા આવશે. એ જ પ્રકારે આપણે આપણા આત્માના અલૌકિક સંબંધી શ્રી મહાપ્રભુજીને જપ રૂપે સંદેશો મોકલ કરીએ તો આપ શ્રી કૃપા કરી સ્વાનુભાવ આપ્યા વગર રહે જ નહીં. શ્રી સર્વોત્તમજી મહાન છે, તેના ઋષિ શ્રી ગુસાઈજી છે, એટલે તેનો જાપ કરતા આપણી જીભ પર શ્રી ગુસાઈજી બિરાજીને જપતા હોય એવો ભાવ પણ કરી શકાય છે. આપણે એ જ વિચારવું કે મારા જેવા પામર દુષ્ટ જીવમાં શું સામર્થ્ય છે કે સર્વોત્તમજીનો જાપ કરી શકે. જીવ સ્વભાવતઃ દુષ્ટ છે, એટલે આનો અધિકાર તો માત્ર એક પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીને જ છે. તેથી જ તે મને નિમિત્ત બનાવી મારા કલ્યાણ માટે મારા દ્વારા જપ કરાવે છે. આમ દીનતાથી જાપ કરવો, આમાં શ્રી ગુસાઈજીનું પણ સ્મરણ રહે. જો એ જપ હૃદયારૂઢ થાય તો પણ એમ જ સમજવું શ્રી ગુસાઈજી મારા હૃદયમાં બિરાજી જે સંયોગાત્મક પૂર્ણ પુરુષોત્તમ છે તે જ જપ્યા કરે છે. પુષ્ટિ માર્ગનું રહસ્ય સમજવા માટે અને ફળ માટે શ્રી સર્વોત્તમજીનું ધ્યાન, સ્મરણ, જાપ, મનન, ચિંતન અને પાઠ કરવા આવશ્યક છે.